વાઇબ્રેશનલ કપલિંગ અને ફર્મી સંસ્પંદન વિશે આજે આપણે જોઈશું. એને ગુજરાતીમાં આંદોલનીય યુગ્મીકરણ અથવા કંપન સંયુગ્મીકરણ અથવા સંયોગીકરણ પણ કહેવામાં આવે છે. અને એની સાથે સાથે આપણે ફર્મી સંસ્પંદન પણ જોઈશું. સૌથી પહેલા આપણે આંદોલનીય યુગ્મીકરણ કોને કહેવાય એના વિશે જોઈ લઈએ. જનરલી આપણને ખબર છે કે આઈઆરમાં પટ જનરલી મૂળભૂત આંદોલનોના પરિણામે મળતા હોય છે. તેના સિવાય કેટલીક વખત વધારાના પટ આપણને એના ઓવરટોનના પરિણામે મળતા હોય છે, અથવા કેટલાક કંપનના સંયુગ્મીકરણને પરિણામે મળતા હોય છે, અથવા ફર્મી સંસ્પંદનના પરિણામે મળતા હોય છે. એટલે કે જનરલી આપણે ધારણા કરી હોય કે અણુમાં જેટલા મૂળભૂત આંદોલન થતા હોય તેટલા આપણને પટ મળતા હોય અને એ જગ્યાએ પટ મળતા હોય, પણ કેટલીક વખત એના કરતા અલગ જગ્યાએ આપણને પટ મળતા હોય છે. અને એના માટેના કારણ આ છે: ઓવરટોન, સંયુગીકરણ, ફર્મી સંસ્પંદન વગેરે થતું હોય છે. હવે જનરલી આપણને એટલી વસ્તુ ખબર છે કે જ્યારે કોઈ એક પરમાણુ, અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે કોઈ એક પરમાણુ, અહીંયા એક પરમાણુ છે, દાખલા તરીકે સી પરમાણુ આપેલો છે. સી પરમાણુ એ અને બી પરમાણુ સાથે જોડાયેલો છે. જ્યારે સી નો એ સાથે જોડાયેલ હોય ત્યારે જે આંદોલન થતી હોય એની આવૃત્તિ દાખલા તરીકે એક્સ છે, અને સી જ્યારે બી સાથે જોડાયેલા હોય ત્યારે એની આવૃત્તિ વાય છે. એટલે અહીંયા એક્સ અને વાય બંને અલગ અલગ પ્રકારના કંપન છે. ભલે એક પરમાણુ બે જુદા જુદા પરમાણુ સાથે જોડાયેલો છે, જુદા જુદા સમૂહો સાથે જોડાયેલો છે, ત્યારે એમાં જે કંપનો અથવા વાઇબ્રેશન થતા હોય છે તે બંને વાઇબ્રેશન વચ્ચેનો શક્તિનો તફાવત, એટલે એક્સ અને વાય વચ્ચે શક્તિનો તફાવત કેવો હોય છે? વધારે હોય છે. અને એના પરિણામે આ સંયોજનનો જ્યારે આપણે અહીંયા વર્ણપટ લઈએ છીએ ત્યારે આ એક્સ અલગ જગ્યાએ સિગ્નલ આપે છે અને વાય અલગ જગ્યાએ. એટલે આના આપણને એક્સ અને વાય એમ બે જગ્યાએ આપણે સિગ્નલ મળતા હોય છે. બંને વચ્ચે શક્તિનો તફાવત વધારે છે, એટલે બંને ચોક્કસ ડિસ્ટન્સે આપણને મળતા હોય છે. હવે એ જ સ્થિતિ હોય એની જગ્યાએ જો કોઈ કંપનો, કોઈ એક પરમાણુ કોમન હોય અને એની સાથે બે પરમાણુ જ્યારે જોડાયેલા હોય ત્યારે આ પ્રકારના આંદોલનમાં જો એક્સ અને વાય વચ્ચે શક્તિનો તફાવત અલ્પ હોય અને એ સંજોગોમાં આ આંદોલન વચ્ચે યુગ્મીકરણ થતું હોય તો એ આંદોલનના યુગ્મીકરણના પરિણામે નવી શક્તિ ધરાવતું એક વધારાનું વાઇબ્રેશન આપણને મળે છે. અને એ વાઇબ્રેશન જો પૂરક હોય તો એ જે આપણને સિગ્નલ મળતું હોય છે એની તીવ્રતા વધે છે, જ્યારે વિચ્છેદક હોય તો એની તીવ્રતા ઘટે છે અથવા દુર્બળ સિગ્નલ મળે છે. એટલે અહીંયા આપણે એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો બે પરમાણુ કોઈ એક પરમાણુ સાથે જોડાયેલા હોય અને એ સમયે બંને વચ્ચે શક્તિનો તફાવત અલ્પ હોય તો એ બંને આંદોલન વચ્ચે યુગ્મીકરણ થાય છે અને એ યુગ્મીકરણના પરિણામે નવું આપણને શક્તિ ધરાવતું આંદોલન મળે છે. અને એમાં જો યુગ્મીકરણ હોય તો તે સંકેતની તીવ્રતા વધે છે, જ્યારે વિચ્છેદ તો તે સંકેતની તીવ્રતા ઘટે છે. હવે આના માટેનું આપણે એક ઉદાહરણ લઈએ કે CH2 નું ઉદાહરણ લઈએ. એમાં આપણે બે મૂળભૂત કંપનોની વાત કરીએ તો મિથિલિન સમૂહમાં સામાન્ય રીતે એકલા CH સ્ટ્રેચિંગને કારણે જ્યાં બેન્ડ મળવો જોઈએ તેના કરતા જુદી જગ્યાએ આવૃત્તિ મળે. એટલે અહીંયા CH2 માં કાર્બન જોડે જે હાઇડ્રોજન આવેલો છે અને એ CH નો આપણને પટ સ્ટ્રેચિંગ પર જ્યાં મળવો જોઈએ એના કરતા કંઈક જુદી આવૃત્તિએ મળે છે. આમ થવાનું કારણ શું છે કે CH2 માં કાર્બન સાથે બે H આવેલા છે અને એ બે H જ્યારે આવેલા છે ત્યારે સમમિતીય અને અસમમિતીય ખેંચાણ આંદોલનના પરિણામે એમાં સંયુગ્મીકરણ થતું હોય છે. તો સમમિતીય ખેંચાણ આંદોલન આ રીતે થતું હોય છે. અહીંયા એક પરમાણુ સાથે બે H પરમાણુ સપોઝ ઉદાહરણ તરીકે આવેલા છે, C કાર્બન સાથે બે H આવેલા છે, તો અહીંયા કાર્બન સાથે બંને H એક સાથે દૂર થાય છે, બંને H એક સાથે નજીક આવે છે,
આ ટાઈપના આંદોલનને આપણે સમમિતીય ખેંચાણ અથવા સ્ટ્રેચિંગ આંદોલન કહીએ છીએ. જ્યારે અહીંયા કાર્બન પરમાણુ સાથે એક પરમાણુ દૂર જતો હોય એ જ સમયે બીજો પરમાણુ નજીક આવતો હોય એ CH2 એક જ અણુ છે, એક જ અણુમાં સમમિતીય ખેંચાણ અથવા સ્ટ્રેચિંગ આંદોલન પણ થાય છે અને અસમિતીય સ્ટ્રેચિંગ આંદોલન થાય છે. એટલે આ કાર્બન પરમાણુ એક સાથે બંને પરિબળ અનુભવે છે, સ્ટ્રેચિંગ, સમમિતીય સ્ટ્રેચિંગ અને અસમિતીય સ્ટ્રેચિંગ પણ અનુભવે. એટલે એના પરિણામે સમમિતીય સ્ટ્રેચિંગ જે જગ્યાએ મળતું હોય અથવા અસમિતીય સ્ટ્રેચિંગ જે જગ્યાએ મળતું હોય એ બંનેનું અહીંયા આ કાર્બન પરમાણુ કોમ્બિનેશન થાય છે અથવા સંયુગ્મીકરણ થાય છે અને સંયુગ્મીકરણના પરિણામે એનો વાસ્તવમાં જે જગ્યાએ પટ મળતો હોવો જોઈએ સમમિતીયનો એના કરતા કંઈક આપણને અલગ જગ્યાએ પટ મળે છે અને એ આપણે જોઈએ. હવે આપણે આ વસ્તુ જોઈ. હવે આપણને CH2 ના સમમિતીય અને અસમિતીય સ્ટ્રેચિંગ આંદોલનના કોમ્બિનેશનના પરિણામે સંયુગ્મીકરણના પરિણામે એનો પટ અસમિતીયનો પટ 3000 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે છે, જ્યારે સમમિતીયનો 2900 ની આસપાસ મળે. સેમ પરિસ્થિતિ NH2 માં પણ આપણે 3400 અને 3300 એટલે ડબલેટ મળે છે. NO2 માં પણ 1550 અને લગભગ 1350 ની આસપાસ એટલે 1400 ની આસપાસ મળે છે. SO2 માં 1350 અને 1150 ની આસપાસ મળે છે. સેમ પરિસ્થિતિ એસ્ટરમાં પણ આપણને 1600 અને 1400 ની આસપાસ આપણને પણ મળતા હોય છે. એટલે આ રીતે એક પરમાણુ સાથે જુદા જુદા બે આંદોલનો એક સાથે થતા હોય કોમન પરમાણુ સાથે, ત્યારે એ બંનેનું યુગ્મીકરણ થઈ અને આપણને વાસ્તવિક જે જગ્યાએ પટ મળતો હોય એના કરતા અલગ જગ્યાએ મળે છે અને એને આપણે કોમ્બિનેશન કહીએ છીએ. હવે એના માટે આપણે ઉદાહરણ બે લઈએ. ઉદાહરણ તરીકે એસિટિક એનહાઇડ્રાઇડ લઈએ તો એસિટિક એનહાઇડ્રાઇડમાં બે પટ આપણને સમમિતીય અને અસમિતીય સ્ટ્રેચિંગ આંદોલનના મળતા હોય છે. એસિટિક એનહાઇડ્રાઇડમાં સમમિતીય અને અસમિતીય સ્ટ્રેચિંગ આંદોલનના પટ મળતા હોય છે અને એના પરિણામે અહીંયા 1850 થી 1800 ની આસપાસ એટલે એક 1800 થી ઉપર પટ મળે છે અને બીજો એક 1800 થી નીચે એટલે 1740 થી 1790 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પડે અને એનો વચ્ચેનો જે સેન્ટીમીટર ઇન્વર્સનો તફાવત છે એ 65 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલો હોય છે. એટલે એનહાઇડ્રાઇડમાં C ડબલ બોન્ડ O માં સમમિતીય અને અસમિતીય સ્ટ્રેચિંગ આંદોલનના પરિણામે બે અલગ અલગ પટ મળે છે, 1850 થી 1800 વચ્ચે અને 1740 થી 1790 સુધીની આસપાસ. એની વચ્ચે અંદાજિત 65 સેન્ટીમીટર ઇન્વર્સનો ફરક હોય છે. સેમ પરિસ્થિતિ આપણે મિથેનોલની વાત કરીએ તો મિથેનોલમાં આપણને એટલી વસ્તુ ખબર છે કે સપોઝ મિથેનોલ છે તો આપણને CH3OH હોય. હવે CH3OH હોય તો C અહીંયા કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલો છે એટલે કાર્બન સાથે 3 H છે અને તેની સાથે OH છે. એટલે અહીંયા કાર્બન ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એનો સ્ટ્રેચિંગ પણ જનરલી આપણને કેટલાય મળે છે 1030 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. પણ ઇથેનોલમાં એના કરતા પરિસ્થિતિ જુદી થાય છે. ઇથેનોલમાં શું થાય છે, CH3 એની સાથે CH અને H આવેલો છે એટલે C સિંગલ બોન્ડ O ની નજીક C સિંગલ બોન્ડ C આવે છે. એટલે C સિંગલ બોન્ડ O અને C સિંગલ બોન્ડ C નજીક આવે છે અને એટલે એ બંને વચ્ચેનું શું થાય છે, યુગ્મીકરણ થાય છે અને એ બંને વચ્ચેનું સંયુગ્મીકરણ થતા આપણને એનો પણ 1100 થી 1260 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે આ ટાઈપના કોમ્બિનેશન થતા હોય છે. એટલે જ્યારે એક પરમાણુ અહીંયા દાખલા તરીકે જોશો તો કાર્બન પરમાણુ કોમન છે, એની સાથે C સિંગલ બોન્ડ O બંધ પણ આવેલો છે અને આ કાર્બન સાથે C સિંગલ બોન્ડ C એટલે આ C કોમન પરમાણુ છે એટલે આ કાર્બન પરમાણુ એક C સિંગલ બોન્ડ O ના સ્ટ્રેચિંગ નો અનુભવ પણ કરે છે અને C સિંગલ બોન્ડ C ના પણ અનુભવ કરે છે અને એના પરિણામે આપણને એનો પણ વાસ્તવિક જે જગ્યાએ મળતો હોય એના કરતા આપણને અલગ તરંગ સંખ્યા પર મળતો હોય છે. એટલે આટલી જોવાની છે. આ સંયુગ્મીકરણ જોયું આપણે. એના પછી આપણે ફર્મી સંસ્પંદનની વાત કરીએ. ફર્મી સંસ્પંદન કોને કહેવાય છે? તો અહીંયા આપણને એટલી વસ્તુ ખબર છે કે મૂળભૂત આંદોલન જે મળતું હોય છે અને એના આધારે આપણને પટ મળે. એના ઉપરાંત કેટલીક વખતે જે મૂળભૂત આંદોલનની આવૃત્તિ હોય, સપોઝ આની આવૃત્તિ મ્યુ છે તો મ્યુ ની જગ્યાએ અહીંયા 2 મ્યુ પર સપોઝ આ મ્યુ1 છે તો 2 મ્યુ1 પર પટ મળે. તો આ પટને આપણે
ઓવરટોન પટ કહીએ છીએ. ફર્સ્ટ ઓવરટોન કહેવામાં આવે છે. ઓવરટોનનો જે પટ છે એટલે કે મૂળભૂત કંપનની નિશ્ચિત આવૃત્તિ કરતા બમણી આવૃત્તિ પર જે પટ મરે છે એને ઓવરટોન કહેવામાં આવે છે. આ પ્રથમ કહેવાય. 3 ગણી પર એના કરતા 3 ગણી પર મરે તો એને સેકન્ડ ઓવરટોન કહેવામાં આવે છે. 4 ગણી મરે તો એને થર્ડ ઓવરટોન કહેવામાં આવે છે. એટલે એમાં મોટા ભાગે ફર્સ્ટ ઓવરટોન અહીંયા અનુભવાય છે. સેકન્ડ અને થર્ડ ઓવરટોન છે એ જનરલી આપણી તરંગ સંખ્યાની બહાર હોય છે એટલે આપણે એને ઓળખી શકતા નથી. એટલે આટલી વસ્તુ પહેલા ધ્યાન રાખવાની છે કે આઈઆર વર્ણપટમાં ઘણી વખત મૂળભૂત કંપનની નિશ્ચિત આવૃત્તિએ મળતા પટ ઉપરાંત કેટલી આવૃત્તિએ મળે છે? બમણી આવૃત્તિએ ઓછી તીવ્રતા ધરાવતો પટ મળે છે. આવા પટને આપણે મૂળભૂત કંપનનો ઓવરટોન કહેવામાં આવે છે. હવે મૂળભૂત કંપનનો ઓવરટોન હોય તો એ ઓવરટોન મૂળભૂત કંપન ઓવરટોન એટલે બીજું કોઈ આંદોલન હોય અને એનું મૂળભૂત કંપનનો ઓવરટોન અને બીજો એક મૂળભૂત આંદોલન વચ્ચેના યુગ્મીકરણ થતું હોય તો એને ફર્મી સંસ્પંદન કહેવામાં આવે છે. એટલે ફર્મી સંસ્પંદન કોને કહેવાય? દાખલા તરીકે બે કંપન થાય છે, બે વાઇબ્રેશન થાય છે, આ 1 અને 2. આ એકનું મૂળભૂત આંદોલન કહેવાય છે અને આ બીજાના મૂળભૂત નો ઓવરટોન. એટલે એક પહેલાના મૂળભૂત આંદોલન અને બીજું જે આંદોલન મૂળભૂત નો ઓવરટોન એટલે એનો મળતો હોય એના કરતા ડબલ આવૃત્તિ મળતો હોય. આ બંનેની આવૃત્તિ નજીક થતી હોય તો આ બંને વચ્ચે યુગ્મીકરણ થાય છે અને યુગ્મીકરણ થાય છે અને એના પરિણામે આપણને એની જે ડબલેટ મળે છે એને આપણે ફર્મી સંસ્પંદન છે એવું કહેવામાં આવે છે. અને આ ઘટના સૌ પ્રથમ એનરિચ ફર્મી નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડમાં અવલોકન કર્યું હતું. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે સૌથી પહેલા કોણે આનું અવલોકન કર્યું? એનરિચ ફર્મી નામના વૈજ્ઞાનિકે અવલોકન કર્યું અને એને CO2 માં ફર્મી સંસ્પંદન નું અવલોકન કર્યું. હવે CO2 માં આપણને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ લઈએ તો કાર્બન ડાયોક્સાઇડમાં પરમાણુઓની સંખ્યા એટલે n બરાબર 3 છે. રેખીય અણુ છે એટલે રેખીય અણુમાં ટોટલ વાઇબ્રેશનની સંખ્યા શોધવી હોય તો 3n-5 રીતે શોધી શકાય. n બરાબર 3 છે એટલે 3 તાલી 9 ઓછા 5 બરાબર 4 વાઇબ્રેશન થાય. 4 જે વાઇબ્રેશન થતા હોય છે એમાંથી સ્ટ્રેચિંગ વાઇબ્રેશનની સંખ્યા n-1 હોય. -1 એટલે 3 - 1 એટલે 2 હોય અને એટલે 4 માંથી 2 સ્ટ્રેચિંગ હોય અને બાકીના 2 બેન્ડિંગ હોય. એટલે આ રીતે રેખીય પરમાણુમાં નંબર ઓફ વાઇબ્રેશન કેટલા રેખીય સ્ટ્રેચિંગ છે કેટલા બેન્ડિંગ છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે આ જે 4 મૂળભૂત આંદોલન કહેવાય આમાં 2 સ્ટ્રેચિંગ અને 2 બેન્ડિંગ. તો આ 4 મૂળભૂત આંદોલનો પૈકી એમાં જે સ્ટ્રેચિંગ થતા હોય છે એમાં સમમિતીય સ્ટ્રેચિંગ આંદોલન છે એ આઈઆર ઇનએક્ટિવ હોય છે અને એમાં આંદોલન થતું નથી. એ હવે આપણે જોઈએ તો દાખલા તરીકે CO2 નો અણુ અહીંયા આપે છે, કાર્બન છે, એની સાથે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે. હવે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે આમાં અહીંયા તમે જોશો તો અહીંયા તીરની નિશાની આ રીતે આપણને આપી છે. આ રીતે તીરની નિશાની બંને આપી છે એટલે કાર્બન સાથે જોડાયેલા બંને ઓક્સિજન એક સાથે દૂર જાય છે અને એક સાથે નજીક આવે. એટલે આ ટાઈપનું જે આંદોલન હોય છે એને કેવું કહેવાય છે? સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન કહેવાય છે. અને સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન જે થતું હોય છે એની તરંગ સંખ્યા કેટલી હોય છે? 1337 સેન્ટીમીટર ઇન્વર્સ પર હોય છે. પણ અહીંયા CO2 માં સમમિતીય સ્ટ્રેચિંગ આંદોલન થાય છે, એમાં ડાયપોલ મોમેન્ટનો ચેન્જ થતો નથી એટલે અહીંયા આઈઆર એક્ટિવ હોતું નથી. આ આઈઆર કેવું હોય છે? ઇનએક્ટિવ હોય છે. એટલે આનો આપણને આઈઆરમાં પટ મળતો નથી. પણ આ જ સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન જો આપણે જોવું અનુભવવું હોય તો આપણે એનો કયો વર્ણપટ લેવો પડે? રામન વર્ણપટ લઈએ તો રામન વર્ણપટમાં એની તરંગ સંખ્યા કેટલી હોય છે? 1337 સેન્ટીમીટર ઇન્વર્સ હોય છે. એટલે CO2 માં રહેલું સિમેટ્રિક સ્ટ્રેચિંગ વાઇબ્રેશન છે એ માં ડાયપોલ મોમેન્ટનો ચેન્જ થતો નથી એટલે એનો આઈઆરમાં પટ મળતો નથી પણ રામનમાં એનો પટ મળે છે. હવે એ જ રીતે આપણે એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન જોઈએ તો એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ વાઇબ્રેશનમાં કાર્બન સાથે ઓક્સિજન પરમાણુ દૂર જાય છે, એક ઓક્સિજન પરમાણુ
એ સમય બીજો ઓક્સિજન પરમાણુની નજીક આવે છે અને એ IR એક્ટિવ છે, ડાયપોલ મોમેન્ટનો ચેન્જ થાય છે માટે, અને એનો પટ આપણને 2349 સેન્ટીમીટર અથવા 2350 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ મળે છે. એટલે આ એક આંદોલન કે જેનો IR પટ મળતો નથી, આ બીજું સ્ટ્રેચિંગ આંદોલન જેનો આપણને 2349 ની આસપાસ આપણને પટ મળે છે. ત્યાર પછી બે બેન્ડિંગ વાઇબ્રેશન થતા હોય છે અને બે બેન્ડિંગ વાઇબ્રેશનમાં 3 અને 4 નંબર હોય છે. બંને એક સમાન વાઇબ્રેશન, 2 ડિજનરેટ બેન્ડ, એટલે બે એક સરખા વાઇબ્રેશન થતા હોય છે અને એનો પટ આપણને 667 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે અને IR એક્ટિવ છે. એટલે આ રીતે CO2 માં મૂળભૂત આંદોલનોની ચર્ચા કરીએ તો એમાં એક 637 સેન્ટીમીટર ઇન્વર્સ પર અને બીજો 2349 સેન્ટીમીટર ઇન્વર્સ પર આપણને મૂળભૂત આંદોલનનો પટ મળવો જોઈએ. અને એને આપણે જો તમારે ફિગરના સ્વરૂપમાં એક્ઝામમાં દોરવું હોય તો તમે આ રીતે બતાવી શકો છો. હવે અહીંયા તમારે બીજું એક ધ્યાન રાખવાનું છે કે આ જે 667 સેન્ટીમીટર ઇન્વર્સ મળે છે, અહીંયા ફર્મી સંસ્પંદન કેવી રીતે થાય છે, તો જે 667 સેન્ટીમીટર ઇન્વર્સ પર પટ મળે છે એ બે સમાન પટ છે અને એનો ઓવરટોન મળે છે. એનો ઓવરટોન મળે એટલે ઓવરટોન કોને કહેવાય? હંમેશા જે આવૃત્તિએ પટ મળતો હોય એના કરતા આપણને ડબલ આવૃત્તિ પર પટ મળે તો આ 667.3 સેન્ટીમીટર ઇન્વર્સ પર પટ મળતો હોય છે. એની ડબલ તરંગ સંખ્યા જોઈએ આપણે તો 1334 સેન્ટીમીટર ઇન્વર્સ પર હોય છે. એટલે આનો બેન્ડિંગનો જે 667 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે એનો ઓવરટોન 1334 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે અને આ 1334 અને આ સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ ભલે આપણને IR માં દેખાતો નથી પણ એમાં વાઇબ્રેશન થતા હોય છે તો એ 1337 હોય છે. એટલે 1334 અને 1337 જે મૂળભૂત આંદોલન સ્ટ્રેચિંગ છે તે આ બેન્ડિંગનો ઓવરટોન, આ બંને વચ્ચે યુગ્મીકરણ થાય છે અને એ યુગ્મીકરણ થતા આપણને નવો પટ એ 1285.5 સેન્ટીમીટર ઇન્વર્સ અને 1388.3 સેન્ટીમીટર ઇન્વર્સ પર 1.1/0.9 તીવ્રતાના બે પટ મળે છે, જેને આપણે ફર્મી સંસ્પંદન કહીએ છીએ. એટલે આપણને પાસે રહેલા બે શિખર મળે છે અથવા ડબલેટ ટાઈપ આપણને પટ મળે છે, એને આપણે ફર્મી સંસ્પંદન કહીએ છીએ. એટલે વાસ્તવિક રીતે તમે આમાં જોશો તો મૂળભૂત આંદોલનમાં ક્યાંય કોઈ જગ્યાએ આપણને 1388 પર પટ નથી અને 1285.5 સેન્ટીમીટર ઇન્વર્સનો કોઈ આપણને આંદોલન થતું નથી. પણ બેન્ડિંગના ઓવરટોન અને સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ ના મૂળભૂત આંદોલન વચ્ચે નું યુગ્મીકરણ થઈ અને આપણને એક પાસે રહેલા બે પટ મળે છે અને એને આપણે શું કહીએ છીએ? ફર્મી સંસ્પંદન કહીએ છીએ. હવે એનું બીજું એક ઉદાહરણ જોવું હોય તો સાયક્લોપેન્ટેનોનનું ઉદાહરણ લઈએ તો સાયક્લોપેન્ટેનોનમાં આ કાર્બન C+O 5 કાર્બન ધરાવતી રિંગ હોય છે. અહીંયા C+O કાર્બોનિલ હોય છે. અહીંયા દરેક કાર્બન પર હાઇડ્રોજન હોય છે એટલે CH2 હોય. એમાં CH નું બેન્ડિંગ એટલે આ જે CH છે એનો બેન્ડિંગ આપણને કેટલાય મળે છે? 850. અને 850 નો આપણે ઓવરટોન લઈએ તો એનો 850 નો ઓવરટોન લઈએ તો લગભગ ડબલ એટલે 1700 સેન્ટીમીટર ઇન્વર્સ પર થાય. એટલે CH નો બેન્ડિંગ જે મળે છે એનો ઓવરટોન લેતા 1700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ થાય છે. તદુપરાંત આ C+O પડશે. એ C+O ની મૂળભૂત આંદોલન લઈએ તો એનો મૂળભૂત આંદોલનની આવૃત્તિ પણ લગભગ 1700 ની આસપાસ હોય છે. એટલે ઓવરટોન પણ 1700 ની નજીક હોય છે અને આ પણ 1700 ની નજીક હોય છે. એટલે આ બંનેની આવૃત્તિ પાસે હોય છે. એટલે આ બંને વચ્ચે શું થાય છે? યુગ્મીકરણ થાય છે. અને યુગ્મીકરણ થતા આપણને નવો પટ જે મળે છે તે 1746 અને 1750 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે અને એને આપણે શું કહીએ છીએ? ફર્મી સંસ્પંદન કહેવામાં આવે છે. સેમ પરિસ્થિતિમાં આલ્ડીહાઇડ લઈએ તો આલ્ડીહાઇડમાં CH સ્ટ્રેચિંગ પટ એ ડબલેટ આપે છે. CH સ્ટ્રેચિંગ એટલે આલ્ડીહાઇડને આપણે આ રીતે બતાવીએ છીએ C+O અને H. તો એમાં CH સ્ટ્રેચિંગ, આ જે CH છે એનું સ્ટ્રેચિંગ અને CH નું બેન્ડિંગ નો ઓવરટેક, એટલે આ CH નું સ્ટ્રેચિંગ હોય
અને CH ના બેન્ડિંગ ના ઓવરટોન બે વચ્ચે યુગ્મીકરણ થઈ અને આપણને 2820 અને 2720 સેન્ટીમીટર આસપાસ ડબલેટ મળે છે. અને એ આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈ શકીએ. સેમ પરિસ્થિતિ ફર્મી સંસ્પંદનનું બીજું એક ઉદાહરણ છે એન બ્યુટાઇલ વિનાઇલ ઇથર. એન બ્યુટાઇલ વિનાઇલ ઇથરને આપણે આ રીતે બતાવી શકીએ છીએ, વિનાઇલ અને એન બ્યુટાઇલ, આ વચ્ચે ઇથર છે. અહીંયા મૂળભૂત આંદોલન લઈએ તો આમાં CH નો જે છે એનો બેન્ડિંગ છે એ 810 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે અને C ડબલ બોન્ડ C નો, અને એનો ઓવરટોન લઈએ તો 1620 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ થાય છે. એટલે એક મૂળભૂત આંદોલન 810 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે છે, એનો ઓવરટોન 1620 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ છે. અને બીજો મૂળભૂત આંદોલન છે એ C ડબલ બોન્ડ C નો પડ છે એ આપણને 1640 એ મળે છે. એટલે આ મૂળભૂત થયો, આ મૂળભૂત નો શું થયો, ઓવરટોન થયો. આ બંનેની આવૃત્તિ પાસ પાસે છે 1620 અને 1640 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે એ બંને વચ્ચે શું થાય છે, યુગ્મીકરણ થાય છે. અને યુગ્મીકરણ થતા આપણને શું મળે છે, ફર્મી સંસ્પંદન થાય છે. ફર્મી સંસ્પંદન થાય એટલે પાસ પાસે રહેલા બે પટ મળે છે, એક 1640 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ અને બીજો 1630 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે, અને જે ફર્મી સંસ્પંદનને આભારી છે. એટલે આટલી વસ્તુ આપણે આમાં જોઈ શકીએ છીએ. જો મૂળભૂત આંદોલન 810 અને 1640 બે મળે છે, એમાં 810 નો ઓવરટોન લઈએ તો 1620 મળે. એટલે 1620 અને 1640 બંનેને એકબીજા સાથે યુગ્મીકરણ થાય અને આપણને નવો પટ 1640 અને 1630 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે આ રીતે ફર્મી સંસ્પંદન અને વાઇબ્રોનિક કપલિંગના આધારે આપણને ઘણી વખત જે જગ્યાએ પટ મળવો જોઈએ એના કરતા અલગ જગ્યાએ પટ મળે છે.